નમસ્કાર. તો નમસ્કાર પશુપાલક મિત્રો. આજે મતલબમાં જે કહેવાય પશુપાલન કરતા મિત્રો હોય તેને ઘણી બધી તકલીફો આવતી હોય, એમાં પણ જે પશુપાલક મિત્ર છે એમાં એક જબરજસ્ત દૂધ વધે, ફેટ વધે, એમાં એક જબરજસ્ત પરિણામ આવ્યું છે. તો વાત કરીએ આપણે પશુપાલક મિત્ર સાથે. ઓકે, તો શું નામ આખું તમારું? ભરતભાઈ બાબુભાઈ રાવલ. ઓકે, અને ગામ કયું લાગે? ગામ એમનું અલિન્દ્રા લાગે અને તાલુકો નડિયાદ લાગે અને જિલ્લો ખેડા લાગે. ઓકે, તો શું નામ તમારું? ભરતભાઈ બાબુભાઈ. તો ભરતભાઈ, તમારા કેટલા પશુપાલન મતલબમાં કેટલા પશુઓ છે? 8 પશુઓનું મતલબમાં પશુપાલન કરેલું છે, જે એમનો તબેલો છે. ઓકે, તો ભરતભાઈ, તમારે મતલબમાં જે ગાય છે બરાબર, એમાં તકલીફ શું હતી તમારે? ગાયનો તકલીફ એ હતી કે દૂધ ભરાવા જાઉં ત્યારે ફેટ નતો આવતો. ઓકે, કેટલો ફેટ આવતો નતો વાપરી ત્યારે? નતો આપણે તારે 20-25 આવતો એટલે મારે દૂધ પાછું લાવતું 20 થી 25 ફેટ આવતો તો તે દૂધમાંથી દૂધ પાછું ડેરીએથી દૂધ પાછું લાવતા હતા અને સેન્ટરે ભરાવતા હતા. ઓકે, અને દૂધ પહેલા કેટલી આપતી હતી? આપણી આ પ્રોડક્ટ નથી વાપરી ત્યારે 5 લીટર કાઢતી હતી, બરાબર. અને આ પાવડરના ડબ્બા તમે કેટલા વાપર્યા છે? પાવડરના ડબ્બા 2 વાપરેલા છે અને આ ત્રીજો ચાલુ છે, બરાબર. હવે આ વાપરીને કેટલા દિવસ પછી રિઝલ્ટ દેખાવા લાગ્યું તમને? વાપર્યા પછી તો 4-5 દિવસ પછી રિઝલ્ટ આવી ગયું. ફેટમાંય વધારો થઈ ગયો 15 દોરા, પછી દૂધમાંય વધારો થઈ ગયો. સવારનું 2 લીટર વધી ગયું, સાંજનું 2 લીટર. ઓકે, પેલા નથી વાપરી ત્યારે 5 લીટર આપતી હતી અને અત્યારે આપ્યા પછી 9 લીટર થઈ ગયું. 9 લીટર દૂધ વધ્યું. મતલબમાં કહેવાય ને કે પહેલા આપણો પાવડર નતો વાપર્યો ત્યારે 5 લીટર આપતી હતી અને આ વાપર્યા પછી 1 ટંકનું કેટલું? 2 લીટર 1 ટંકનું દૂધ વધ્યું અને સવાર સાંજ મતલબમાં એક દિવસનું 4 લીટર દૂધ વધ્યું, બરાબર. અને આખા દિવસનું 9 લીટર દૂધ થયું છે. અને ફેટ પહેલા કેટલો આવતો હતો નતો પાવડર વાપર્યો ત્યારે? 20-25 દોરા ફેટ આવતો હતો અને આપ્યા પછી અત્યારે 35-40-45 સુધી પણ ફેટ વધી ગયો. મતલબ 15 દોરાનો એમને ફેટમાં વધારો થયો અને 4 લીટર દૂધમાં વધારો થયો. ઓકે, તો આ જે વિડીયો તમારી જોવે છે, જે તબેલો કરતા હોય, પશુપાલન કરતા હોય, એ પશુપાલક મિત્રોનો તમારો સંદેશો શું આપવો છે કે આ પાવડર વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? આ પાવડર વાપરવાથી ફાયદો જ થાય છે. ફેટને વધારો થાય, દૂધને વધારો થાય, બે વાત. ઓકે, અને પશુપાલન આમ તંદુરસ્ત રહે. પશુપાલન તંદુરસ્ત રહે એવું એમનું કહેવું છે, બરાબર છે. મતલબમાં દૂધમાં પણ વધારો થયો છે, ફેટમાં પણ વધારો થયો છે. તો હું આ તમને પાવડરની માહિતી આપી દઉં. તો આ છે આપણો કેટલ મિક્સ પાવડર, જે CFM પાવડર કહેવાય. આમાં તમે જોઈ શકો છો, જે મતલબમાં ગાય ભેંસને જે અત્યારે પોષક તત્વો મળતા નથી, તો ટોટલી 30 પાવર કન્ટેનરમાં મૂકેલા જ છે. મતલબમાં જે ગાય ભેંસને પોષક તત્વો જોઈએ, ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડશે. મતલબમાં તમારો જે પણ કોઈ પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જશે. તો આ પાવડર કામ શું કરશે? તો પહેલાં વાત કરીએ તો લીટરથી લઈને 1.5 લીટરમાં વધારો કરશે. ફેટમાં તમારે 5 દોરાથી લઈને 15 દોરામાં વધારો કરશે. ફરી વેતરમાં ના આવતી હોય, વારે ઘડીએ વરસ પાડતી હોય, ઓછું ખાતી હોય, ઓછું પાણી પીતી હોય, બચ્ચું આપીને દૂધ ના આપતી હોય, દૂધમાં ફોદા આવતા હોય, દૂધમાં લોહી આવતું હોય, બરાબર છે, મસ્ટાટિક થઈ ગયું હોય, બાવલું જામ થઈ ગયું હોય, પછી પશુનો તંદુરસ્તીનો વિકાસ કરશે. મતલબમાં કહેવાય ને કે આ પાવડર તમે જો કન્ટિન્યુ વાપરશો ને તો ડૉક્ટર તમારી ઘેર આવશે નહીં, કોઈ પણ ડૉક્ટરના ખર્ચા રહેશે નહીં અને પશુનો સારામાં સારો વિકાસ પણ કરશે, બરાબર છે. તમે ગાયને આપી શકો, ભેંસને આપી શકો, વાછરડીને આપી શકો છો, પાડીને આપી શકો છો. કહેવાય ને કે બધા ટોટલી મતલબ જે પણ પ્રોબ્લેમ હોય એ બધા જ સોલ્વ કરે છે. તો આ ગાયમાં એમના નજીક લાવજો, કેમેરાથી બતાવજો, તમે મિત્રો જોઈ શકો છો, બરાબર. તો આ અમને આપેલું છે ગાયની અંદર, અને બીજી પણ બતાવી દો અમને પશુપાલક જે છે, બરાબર, જોઈ શકો છો મિત્રો. ઓકે, તો ભરતભાઈ, આ પાવડર તમને કોને આપેલો? આ પાવડર તો મારા ભાઈબંધ છે અજયભાઈ, એમની જોડે મેં લીધેલો. તો અજયભાઈ, તમારું નામ આપો અને મોબાઈલ નંબર આપો, જેથી જે પશુપાલક મિત્રો ગાય ભેંસ રાખતા હોય, તબેલો કરતા હોય, તો આ પાવડરની એમને સંપૂર્ણ માહિતી આપે અને અમને કોન્ટેક્ટ
કરી શકે છે. મારું નામ છે જયભાઈ ગોધાણી, મોબાઈલ નંબર છે 9616 ઓકે, તો આ કયું ગામ લાગે? અલિન્દ્રા. અલિન્દ્રા લાગે. તો અલિન્દ્રાની આજુબાજુના ગામના જેટલા પણ ખેડૂત મિત્રો કે પશુપાલક મિત્રો આ વિડીયો જોશે અને આ પાવડર તમે જોતા હોય તો અજયભાઈનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. અને ભરતભાઈ, આ પાવડર તમે વાપર્યો તો તમે સંતુષ્ટ છો? બરાબર છે. બીજાને રિઝલ્ટ મળે કે ના મળે? મળે ને. ઓકે, તો ભરતભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.